સાંજે ઘરના ઉંબરા પર કેમ ન બેસવું જોઈએ? ઘણીવાર ઘરના વડીલો સાંજે ઘરના ઉંબરા પર બેસવાની ના પાડે છે અને ઘણીવાર આપણે ઊભા હોઈએ તો આપણા વડીલો આપણને ટોકે પણ છે કે ઉંબરા વચ્ચે ના ઊભું રહેવું જોઈએ. તો ચાલો આજે આપણે ઘરના ઉંબરા પર કેમ ન બેસવું જોઈએ તેના વિશે વિસ્તારથી જાણીશું. વાસ્તુશાસ્ત્રમાં ઘર માટે ઘણા નિયમો આપવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો આપણે આ ઘરના નિયમોનું પાલન નથી કરતા તો આપણે વાસ્તુ દોષનો પણ સામનો કરવો પડે છે. તમે ઘરના વડીલોને કહેતા સાંભળ્યા જ હશે કે સાંજે ઉંબરા પર ન બેસવું જોઈએ. તમે ઘરના વડીલોને કહેતા સાંભળ્યું જ હશે કે સાંજે ઉંબરા પર ન બેસવું જોઈએ. આખરે આવું કેમ બોલાય છે? તો ચાલો જાણીએ આ વિશે વિગતવાર. સાંજે ઘરના દરવાજા પર બેસવાની શા માટે મનાઈ છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉંબરાનો સંબંધ સીધો દેવી લક્ષ્મી સાથે છે અને એવું કહેવાય છે કે સાંજે દેવી લક્ષ્મી ઘરના ઉંબરાથી થઈને જ ઘરમાં પ્રવેશ કરે છે અને જો આવી સ્થિતિમાં તમે ઘરના દરવાજાની વચ્ચે બેસી જશો તો દેવી લક્ષ્મી એ સમયે ઘરેથી પાછા જતા રહેશે અને એટલે જ ઘરના વડીલો ઘરમાં ઉંબરા પર બેસવાની મનાઈ કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સાંજે ઘરના ઉંબરા પર બેસવાથી નકારાત્મકતા વધે છે અને દરિદ્રતા આવે છે. એટલા માટે જ આવું કરવાથી બચવું જોઈએ. ઉંબરાની સામે પગરખાં અને ચપ્પલને ન કાઢો. ધાર્મિક માન્યતાઓ અનુસાર દરેક વ્યક્તિએ ઘરના ઉંબરામાં પગરખાં અને ચપ્પલ કાઢવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. ઉંબરાની સામે પગરખાં કે ચપ્પલ ન કાઢો. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો ઘરના ઉંબરાની સામે ચપ્પલ કાઢવામાં આવે તો દેવી લક્ષ્મીનું અપમાન થાય છે અને એ જ કારણે દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી જાય છે, જેના કારણે પરિવારમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી થવા લાગે છે અને વ્યક્તિને આર્થિક નુકસાન પણ થવા લાગે છે. માટે જ ઘરના આંગણામાં ક્યારેય પણ ચપ્પલ કાઢવા જોઈએ નહીં. ઘરના ઉંબરા પર બેસીને ભૂલથી પણ તમારા નખને કાપશો નહીં, જેના કારણે ઘરમાં ગરીબી આવે છે. અને હા, ભૂલથી પણ ઉંબરામાં કે ઘરના દરવાજે ક્યારે નોનવેજ ફૂડ ન ખાવું જોઈએ. તેમજ ઘરના દરવાજા ઉપર ઘડિયાળ કે કેલેન્ડરને ન લગાવવું જોઈએ. તેને પણ અશુભ માનવામાં આવે છે. ઘરનો ઉંબરો ખંડિત ન હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉંબરો ખંડિત ન હોવો જોઈએ, કારણ કે તેનાથી નકારાત્મકતા વધે છે અને ઘરની સકારાત્મકતા છીનવાઈ જાય છે. તેમજ પરિવારમાં મતભેદ પણ વધે છે અને ખંડિત ઉંબરાને પણ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરનો ઉંબરો ખંડિત હોય તો બને એટલી વહેલી તકે તેનું સમારકામ કરાવી લેવું જોઈએ.